પુરુષોત્તમ માસ દરમિયાન આવતી માસિક શિવરાત્રિ આ વર્ષે 13 જૂન શનિવારના રોજ ઉજવાશે. જ્યોતિષશાસ્ત્રના જાણકારોના જણાવ્યા અનુસાર આ દિવસે ચંદ્ર અને મંગળનો વિશેષ સંયોગ સર્જાઈ રહ્યો હોવાથી તેનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધી ગયું છે. આ શુભ યોગ તન, મન અને ધનમાં સમૃદ્ધિ લાવનારો માનવામાં આવે છે. ભગવાન શિવ તેમના મસ્તક પર ચંદ્ર ધારણ કરે છે, જે મન, શાંતિ, લાગણી અને વિચાર શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, અને બીજી તરફ મંગળ ગ્રહ શક્તિ, સાહસ અને આત્મવિશ્વાસ અને ઉર્જાનું પ્રતીક ગણાય છે. આમ ચંદ્ર અને મંગળનો સંયોગ માનસિક સ્થિરતા સાથે કાર્યશક્તિ અને ઉત્સાહમાં વધારો કરનાર હોવાનું માનવામાં આવે છે. વિશેષ વાત તો એ છે કે આ શિવરાત્રિ શનિવારે આવી રહી છે. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત હોવાથી ભગવાન શિવની ઉપાસના સાથે શનિદેવની આરાધના પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. નમસ્કાર, मैं पंडित श्री देवव्रत काश्यप गुरुजी 13 जून 2026 શનિવાર અધિક માસની ત્રયોદશી એટલે માસિક શિવરાત્રિનો દિવસ. તે દિવસે ચંદ્ર મંગળનો વિશેષ યોગ થાય છે. મંગળ મેષ રાશિમાં છે, ચંદ્ર મેષ રાશિ એટલે ચંદ્ર મંગળનો વિશેષ યોગ થાય છે. આ મન અને તન, ધન એ બધાને સમૃદ્ધિ આપનારો યોગ આ દિવસે છે. અને ભગવાન શિવજી આપણે જાણીએ છીએ એમના મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. મંગળ શક્તિ ઉર્જાનું પ્રતીક છે. એટલે આ શિવરાત્રિ જે છે અધિક માસની, એનું વિશેષ મહાત્મ્ય છે. આ વખતે શિવ કૃપા, શનિની શાંતિ અને ચંદ્ર મંગળનો યોગ, યુતિનો યોગ એ બધું સાથે રહેતા જે લોકોને સાડાસાતી પનોતીની પીડા છે એમને પણ આમાંથી આ દિવસની પૂજાથી ખૂબ રાહત મળશે. રુદ્રાભિષેક જે શિવરાત્રિએ થતો હોય, તે જે પૂજા થતી હોય ભગવાન શિવજીની, તે કરવાની, અને એ સાથે ઓમ નમઃ શિવાય અથવા નમઃ શિવાય ઓમ એ મંત્રના જાપ કરવાના. આ દિવસનું વિશેષ મહત્ત્વ સમજીએ. જ્યોતિષ માન્યતાઓ મુજબ જે લોકોને સાડાસાતી, પનોતી અથવા શનિ દોષથી પીડિત હોય તેઓ માટે આ દિવસની પૂજા રાહત અને માનસિક શાંતિ આપનારી બની શકે છે. ધાર્મિક પરંપરા મુજબ આ દિવસે ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવો, બિલ્વપત્ર અર્પણ કરવું, ઓમ નમઃ શિવાયનો જાપ કરવો શુભ માનવામાં આવે છે. સાથે જ પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોવાથી મહાદેવ અને શ્રીહરિ વિષ્ણુની સંયુક્ત આરાધના કરવાથી વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થવાની માન્યતા છે. આ ઉપરાંત તલ અને કાળા અડદનું દાન કરવું પણ શુભ જ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસની આ માસિક શિવરાત્રિ ચંદ્રમંગળના શુભ સંયોગ, શનિવારના સંયોગ અને શિવ વિષ્ણુના આરાધનાના મહિમાના કારણે ભક્તો માટે ભક્તિ, પુણ્ય અને આધ્યાત્મિક ઉન્નતિનો અનોખો અવસર બની રહે છે. પુરુષોત્તમ માસ ભગવાન વિષ્ણુનો પ્રિય. શિવજી ભગવાન વિષ્ણુની ઉપાસના કરે એટલે બંનેનો સંજોગ આ શિવરાત્રિએ થાય છે. તલ અને કાળા અડદ એનું દાન કરવાનું, કાળા વસ્ત્રનું દાન એ દિવસે કરવાનું. ચંદ્ર મન, શાંતિ, વિચાર વગેરેનો કારક અને મંગળ ઉર્જા, સાહસ, શક્તિનો કારક, એ બંને ભેગા થયા અને શનિનો વાર, શિવજીની શિવરાત્રિ, આ બધો જે સંજોગ થઈ રહેલો છે અતિ પુણ્યદાયક છે. એ યોગમાં શિવજીની પૂજા, ભગવાન વિષ્ણુની પૂજા, શનિ મહારાજની પૂજા, શનિ રોહિણી યોગ પણ રાત્રિ પછી થાય છે. શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગ પણ રાત્રે 1 વાગ્યા પછીનો છે. તો આ બધા જે યોગ છે તે આ દિવસને વિશેષ મહાત્મ્ય આપે.